નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસમાં હું તમારી સાથે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના ટોપિક હોય એની ચર્ચા કરું છું, ન્યૂઝ બેઝ. સાથે સાથે તમને જણાવું છું કે આ જે ટોપિક છે એ સિલેબસના કયા સબ્જેક્ટના કયા ટોપિકની અંદર આવશે અને કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ માટે. આનું નોટિફિકેશન આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવીએ છીએ, તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તમે જોઈન કરી શકો છો. ફ્રીમાં તમે યુપીએસસી અને જીપીએસસીના લેક્ચર જોવા માંગતા હોય તો એકેડમીની એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં તમે યુપીએસસી અને જીપીએસસી ફ્રી બેચ છે જોઈન કરી શકો છો, જેમાં કરંટ અફેર અને અન્ય જીએસના ફ્રી લેક્ચર અવેલેબલ છે. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 18 અને 19 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. સન્ડેના દિવસે સાયન્સ એન્ડ ટેકના ઇમ્પોર્ટન્સ એડિટોરિયલ હોય છે, એ આપણે જોઈએ છીએ. અને 19 તારીખે રક્ષાબંધનની રજા હોવાથી આજે આપણે 20 તારીખે આનું એનાલિસિસ જોઈએ છીએ. સૌથી પહેલી ન્યૂઝ છે એ છે કોલકાતા રેપ અને મર્ડર કેસની. એ આપણે લેટર ઓન 19 તારીખમાં ડિસ્કશન જોશું. હવે ફોકસ કરીએ બીજી અગત્યની ન્યૂઝ ઉપર. આ તમારા માટે કામની છે, તમને ખૂબ ઉપયોગી થશે. એ છે યુપીએસસીમાં 45 પોસ્ટ ઉપર લેટર એન્ટ્રી થઈ રહી છે. લેટર એન્ટ્રીનો મતલબ છે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે તમારે આઈએસ ઓફિસર બનવું હોય તો યુપીએસસી એક્ઝામ આપવી પડે, જીપીએસસી એક્ઝામ આપવી પડે. એક્ઝામ પાસ થાવ પછી તમને પોસ્ટિંગ મળે, પોસ્ટિંગ મળીને તમે આગળ વધો. લેટર ઓન એન્ટ્રીમાં એવું છે કે ભાઈ બહુ મોટી પોસ્ટ હોય અને મોટી પોસ્ટ ના પણ હોય તો પણ સામાન્ય પણ પોસ્ટ હોય, તો એવા સ્થિતિમાં સામાન્ય પોસ્ટવાળી પણ સ્થિતિમાં શું કરવામાં આવશે? સામાન્ય પોસ્ટવાળી સ્થિતિમાં કે ભાઈ તમને ડાયરેક્ટ જે પોસ્ટ હશે એની ઉપર તમને એ પોસ્ટ ઉપર તમને શું રાખવામાં આવશે? અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા. ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવશે? તમને અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. તો આ 45 એવી પોસ્ટ છે જ્યાં તમને ગવર્મેન્ટની અંદર પોસ્ટ આપવાની છે. હવે આ પોસ્ટ કયા લેવલે આપવાની છે? તો એક છે જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી. હવે તમને સૌથી પહેલા જે ખબર હોવી પડે એ ખબર હોવી પડે આઈએસ ઓફિસરની રેન્ક અને પોસ્ટ. આઈએસ ઓફિસરની રેન્ક અને પોસ્ટ તમને ખબર હોવી પડે. તો તમારી સામે વિદ્યાર્થી મિત્રો મેં પોસ્ટ અહીંયા આપેલી છે, પોસ્ટ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા જેવું તમે એક્ઝામ પાસ કરશો એટલે તમે બનશો એસડીએમ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. એસડીએમ બનશો, જેને આપણે બીજા શબ્દોમાં અને સામાન્ય શબ્દોમાં કલેક્ટર તરીકે ઓળખીએ છીએ. પછી આવશે એડીએમ, એક સિનિયર. પછી એની આગળ આવશે ડીએમ, સ્મોલ ડિસ્ટ્રિક્ટ ઓર લાર્જ ડિસ્ટ્રિક્ટ, બોથ આર કોલ્ડ ડીએમ. ડીએમ પછી આવશે ડિવિઝનલ કમિશનર. અને એની પછી આવશે સેક્રેટરી ઓફ સ્ટેટ ડિપાર્ટમેન્ટ. આની અંદર તમને કોઈ એક ડિપાર્ટમેન્ટના સેક્રેટરી બનાવવામાં આવશે. પછી તમે એમાં બનશો ચીફ સેક્રેટરી. આ વાત થઈ ગઈ રાજ્ય લેવલે. રાજ્ય લેવલે તમે યુપીએસસી કે જીપીએસસી પાસ થઈને એસડીએમ બની શકો છો. જીપીએસસી પાસ કરીને બની શકો છો, યુપીએસસી પાસ કરીને બનશો. ફરક શું છે? તો યુપીએસસી પાસ કરીને બનશો તો ડીએમ બહુ જલ્દી બનશો. જીપીએસસી પાસ કરીને ડીએમ બનવામાં સમય લાગી શકે છે, ડિપેન્ડ ઓન યોર વર્ક. આ વાત થઈ ગયું સ્ટેટમાં. તમારું કોઈ પણ સમયે સારા કામના અનુસંધાનમાં તમને સેન્ટર ગવર્મેન્ટની અંદર લઈ શકાય છે. એમાં પહેલી જે પોસ્ટ હશે એ છે અંડર સેક્રેટરી. પોસ્ટ યાદ રાખજો, અંડર સેક્રેટરી. તમને આ ઇન્ટરવ્યુમાં પૂછી શકે છે. આઈએસ ઓફિસર બનવું હોય, ઘણી વખત તમે એવું લખો ને મારી ફર્સ્ટ ચોઇસ આઈએસ ઓફિસર છે, તો પછી તમને એવું પૂછે આઈએસ ઓફિસર બનીને શું કરશો? પછી પૂછે આઈએસ ઓફિસરની રેન્ક જણાવો સ્ટેટમાં. તો સ્ટેટમાં યાદ રાખવાનું એસડીએમ, ડીએમ, ડિવિઝનલ કમિશનર, સેક્રેટરી, ચીફ સેક્રેટરી. અને સેન્ટરમાં તો અંડર સેક્રેટરી, અહીંયા ડેપ્યુટી સેક્રેટરી. પછી અહીંયા આવશે જોઈન્ટ ડાયરેક્ટર અને જોઈન્ટ સેક્રેટરી ઓફ યુનિયન મિનિસ્ટર. તો આ પોસ્ટ ઉપર બરાબર, અહીંયા જો ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ ડાયરેક્ટર અને ડાયરેક્ટર, તો આ બધી પોસ્ટ ઉપર ડાયરેક્ટ એન્ટ્રી થાય છે. અને આના ભાઈ ક્રમ યાદ રાખજો: અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, પછી જોઈન્ટ ડાયરેક્ટર, પછી ડાયરેક્ટર પછી આવશે જોઈન્ટ સેક્રેટરી ઓફ મિનિસ્ટ્રી. એક મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી, પછી એડિશનલ સેક્રેટરી, પછી સેક્રેટરી અને પછી કેબિનેટ સેક્રેટરી. તો અહીંયા પતી ગયું. બસ હવે આ મતલબમાં તમે આપણા પ્રાઇમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર બધાની સાથે તમે અહીંયાથી આ લેવલથી તમે મિનિસ્ટરો મેન હોય ને જે સરકાર ચલાવે છે એની સાથે તમે કોઈ પણ મિનિસ્ટરને જોવો, ખાસ કરીને કેબિનેટ મિનિસ્ટર, તો એની આજુબાજુ જે લોકો ઊભા હોય એ આ લેવલના લોકો હોય. તો આ થઈ ગઈ રેન્કિંગની વાત.
હવે અહીંયા ધ્યાનથી સમજો, આ 3 રેન્ક ઉપર થઈને ટોટલ 45, 3 રેન્ક ઉપર થઈને ટોટલ 45 શું કરવાની છે? 45 જગ્યાએ જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી ઉપર 45 લોકોને અપોઇન્ટ કરવાની છે. આશા રાખું છું અહીંયા સુધી લેટર ઓન એન્ટ્રીમાં ખ્યાલ આવી ગયો હશે કે વિથઆઉટ એક્ઝામ કોઈ પણ ફિલ્ડમાં જે એક્સપિરિયન્સ પર્સન હશે એને એ પોસ્ટ ઉપર મૂકવાનું છે. ટોટલ જગ્યા છે 45. એમાં પણ બાયફર્ગેશન આપેલ છે. 10 જોઈન્ટ સેક્રેટરી લેવાના છે અને 35 લેવાના છે ડાયરેક્ટર અથવા ડાયરેક્ટર ઓર ડેપ્યુટી સેક્રેટરી લેવાના છે. તો આના માટે શું કરવાનું છે? તો દરેક લોકોએ જે માનો ગવર્મેન્ટની અંદર હોય અથવા પીએસયુ સરકારી કંપનીઓની અંદર હોય અથવા પ્રાઇવેટ કંપનીઓની અંદર એ લોકોએ આની અંદર આવેદન આપવાનું છે ઓન ધ બેઝિસ ઓફ એક્સપિરિયન્સ એન્ડ એજ અને એક્સપિરિયન્સના ક્રાઇટેરિયા આપેલા છે. એ રીતે આમાં શું કરવાનું આવશે? આવેદન આપવાનું રહેશે. આવેદનના આધારે એ લોકોને પોસ્ટ પર મૂકવામાં આવશે. હવે આમાં જે છે વિપક્ષનો વિરોધ છે કે આનાથી એક્ઝામને બાયપાસ કરવામાં આવે છે, પ્લસ રિઝર્વેશન આપવામાં નથી આવતું. 45 એન્ટ્રી થાય છે તોય. અને ઘણા સરકાર મતલબ એનડીએ સરકારના પણ આની અંદર બાબતો છે કે ભાઈ રિઝર્વેશનને બાયપાસ કરીને તમે એન્ટ્રી આપી રહ્યા છો તો યોગ્ય નથી. તો આખો મુદ્દો શું છે ધ્યાનથી સમજો. લેટર ઓન એન્ટ્રી યોગ્ય છે કે નહીં? તમને હવે આમાં ઘણા બધા યુટ્યુબ ઉપર એ વિડીયો જોવા મળશે કે સરકાર યુપીએસસી એક્ઝામ બાયપાસ કરીને સીધા બહુ મોટી પોસ્ટ પર, આમાં તે મોટી પોસ્ટ છે. સામાન્ય રીતે જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર સુધી પહોંચવામાં એક આઈએએસ ઓફિસરના ઘણા વર્ષો જતા રહી છે અને ઘણા તો બની નથી શકતા. એનો કાર્યકાળ એમને પૂરો થઈ જાય છે. તો એવા ઉપર તમે સીધા કોઈ વ્યક્તિને બેસાડી રહ્યા છો તો એ ક્રિટિસિઝમ જોવા મળશે. પણ અહીંયા આ કરવાનું કારણ છે શું? આ કરવાનું કારણ જે છે એ છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર અથવા ગવર્મેન્ટ સેક્ટર કોઈ પણ સેક્ટરમાંથી જે વ્યક્તિ આવ્યા છે ડાયરેક્ટ મેઇન પોસ્ટ ઉપર, એ વ્યક્તિ એક્સપિરિયન્સ હશે. એ વ્યક્તિની એક્સપિરિયન્સનો દેશ માટે આપણે શું કરીએ શું લાભ લઈએ છીએ. 2018માં આની શરૂઆત થઈ હતી. વિદેશોમાં પણ આ વસ્તુ છે. ભારત એકલું કરવાવાળું કંઈ નવું નથી. અને એ લોકોના કામકાજને લીધે જે રિઝલ્ટ હતું સારું આવ્યું છે એટલે આને હજી કન્ટિન્યુ કરવામાં આવે છે અને 45 જગ્યાએ ડાયરેક્ટ એન્ટ્રી કરવામાં આવે છે. હવે વાત કરીએ રિઝર્વેશનની. તો રિઝર્વેશન આપણે જાણીએ છીએ ગવર્મેન્ટ જોબ હોય અથવા એક્ઝામ હોય એની અંદર રિઝર્વેશનનો બેનિફિટ મળતો, પણ આમાં નથી મળી રહ્યો. તો એનું કારણ છે શું? તો એનું કારણ એવું આવ્યું છે સરકારે કે અહીંયા જે 45 એન્ટ્રી છે ને એ અલગ અલગ મિનિસ્ટ્રીમાં છે. રિઝર્વેશન ત્યારે પોસિબલ બને જ્યારે એટલી સીટો વેકેન્સી હોય. મતલબ એક ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે એમાં સિંગલ એન્ટ્રી છે, એક જ એન્ટ્રી છે. તો એક એન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિ એ ફિલ્ડનો એક્સપિરિયન્સ વાળો આવી શકે છે. કોઈ પણ કાસ્ટથી હોઈ શકે છે, ઓપન હોઈ શકે છે, ઈડબ્લ્યુએસ હોઈ શકે છે, ઓબીસી હોઈ શકે છે, એસસી હોઈ શકે છે, એસટી હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે. રિઝર્વેશન એટલે પોસિબલ નથી કારણ કે રિઝર્વેશન માટે એટલી સંખ્યા હોવી પડે કે જેને આ લીધે આપણે રિઝર્વેશન આપીએ. અને કોઈ મિનિસ્ટ્રીમાં વધારે જગ્યા છે તો એ 2 કે 3 છે, એમાં રિઝર્વેશન પોસિબલ નથી. એટલે વિથઆઉટ રિઝર્વેશન ડાયરેક્ટ ડેપ્યુટેશન થઈ રહ્યું છે. આની આશા રાખું છું અહીંયા ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ લેટર એન્ટ્રી પોસ્ટ શું છે, 45 જગ્યા છે, કઈ પોસ્ટ ઉપર છે. મેં તમને હેરાર્કી બતાવી છે. આ હેરાર્કીની જે ઇમેજ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ બંનેમાં અવેલેબલ છે. જોઈન્ટ ના કરી હોય તો કરી લેજો. એની અંદર એ તમને મળી જશે અને એ રીતે તૈયારી પણ કરી લેજો. આઈએમએફે રિપોર્ટ પ્રસ્તુત કરેલો છે. રિપોર્ટમાં મહત્વની જે બાબત જે છે એ આપણા માટે એ છે જોબ ક્રિએશન. કે ભાઈ ગવર્મેન્ટે પોતાનું જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કન્ટિન્યુ કરવાનું હોય તો એવા કન્ડિશનમાં ગવર્મેન્ટે શું કરવું પડશે? જોબ ક્રિએશન કરવું પડશે. 60 મિલિયન ટુ 148 મિલિયન. હવે 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ, એને ગુણ્યા 60 અને 148 કરવાના. તો એટલી જોબ ક્રિએટ થશે તો ભારતની અંદર જે ઇકોનોમિકલ ગ્રોથ છે થયા કરશે. આના માટે શું કરવાનું છે? તો આના માટે શોર્ટમાં આપેલ છે. સરકારે જે પોલિસી છે એમાં રિફોર્મ લાવવા પડશે ઓન ધ બેઝિસ ઓફ લેન્ડ, લેબર એન્ડ માર્કેટ. મતલબ માર્કેટનો મતલબ અહીંયા ઇકોનોમી લેવા છે. ઇકોનોમી અનુસાર જે કોર્પોરેટ ફિલ્ડ છે એના પ્રમાણે શું કરવા પડશે? એની પોલિસીમાં બદલાવ કરવા પડશે જેને લીધે જોબ ક્રિએશન થાય. ઘણી વખત સરકારની એવી અમુક પોલિસીઓ બની શકે કંપનીઓના જે ડેવલપમેન્ટ થવું પડે ન થાય. પ્લસ ટેક્સીસ, તો એમાં પણ રિફોર્મ કરવા પડશે. બીજી અહીંયા વાત કરી છે કે ભાઈ એવી વસ્તુ માની લો કે અત્યારે ઓલરેડી જે કંપનીઓ કામ કરે છે એમાં જે જોબ મળી શકતી હોય એ તો કામ કરે જ છે. તો બેટર છે કોઈ નવા સેક્ટર કે જે ભારતમાં કામ નથી ચાલતું
એવા સેક્ટર અને એની નીડ હોય, એવા સેક્ટરની નીડ હોય ભારતમાં કે ભારતની બહાર, તો એને આપણે શું કરીએ, પ્રોત્સાહન આપીએ. પછી રોજગાર સર્જન કરીએ અને રોજગારની સાથે બાકી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એને પણ ટાર્ગેટ કરીએ, તો ઓવરઓલ ગ્રોથ થાય વિથ જેન્ડર ઇક્વાલિટી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, આની પહેલા આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એ અચીવ કરવા માટે સરકાર કામ કરે. પછી અહીંયા વાત કરી છે ઇમ્પોર્ટને લઈને, તો જે ઘણી બધી એવી રો મટીરિયલ હોય જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થઈ શકે છે, પણ એ મોંઘું થવાનું કારણ જે છે એ છે સરકારના ટેરિફ, મતલબ ટેક્સીસ. તો એ ટેક્સીસ કટ કરે સરકાર. આ વર્ષે ઓવરઓલ બજેટથી જ્યારથી આપણે જે પણ ડિસ્કશન જોઈએ છીએ એમાં આ બધા બદલાવ વધારે ને વધારે જોવા મળે છે. હવે વાત કરીએ 18 ઓગસ્ટનું છે, સન્ડેનું સાયન્સ ઇન ટેક છે. તો સાયન્સ ઇન ટેક રિલેટેડ ઇન્ફોર્મેશન વધારે આવે. તો પહેલી ઇન્ફોર્મેશન છે ટીબી માટે. ટીબી મેં તમને આની પહેલા એકવાર ગયા કરંટ અફેર સન્ડે વાળામાં કરી ગયો. ટીબી બેક્ટેરિયાથી થતો રોગ છે. કયા બેક્ટેરિયાથી થાય છે કમેન્ટ કરવાનું છે તમારે. ટીબીની અંદર અર્લી ડિટેક્શન કરવા માટે આપણે નવી ટેકનોલોજી લાવીએ છીએ. આની અંદર આપણે નવી મેડિસિન લાવ્યા છીએ ફોર મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ અને એક્સ્ટ્રીમ ડ્રગ રેઝિસ્ટન્સ ઉપર કામ કરે એના માટે. તો ટીબી ઉપર આપણે ડિટેલ ઇન્ફોર્મેશન જોઈ છે. હવે અહીંયા વાત કરી છે કે અપડેટ ન્યૂઝ. યાદ રાખો, સાયન્સ ઇન ટેકની અંદર ઘણી વખત બહુ મહત્વના ન્યૂઝ આવતા હોય છે, પણ ઘણી વખત સામાન્ય ન્યૂઝ આવતા હોય છે. તો ન્યૂઝ વાંચવા ખાલી જરૂરી છે. તો ઝેબ્રા ફિશ છે એની અંદર જે સ્પાઇનલ કોડ હોય, સ્પાઇનલ કોડ મતલબમાં અહીંયા આપણી પાછળ હોય ને કરોડરજ્જુ, તો માછલીમાં એક જ માછલીની રચના જોવો તો આ રીતે હોય. આગળ અહીંયા મુખ હોય, પછી અહીંયા એક સ્પાઇનલ કોડ હોય, પાછળ પૂંછડી હોય. આ મેન હોય, માછલી આની ઉપર હોય. તો એ સ્પાઇનલ કોડ ફરીથી ડેવલપ કરી શકે છે કોણ? ઝેબ્રા ફિશ. પછી સ્કોટિશની અંદર એક આઇરિસ રોક્સ, ઓલ્ડ આઇરિસ રોક ફાઇન્ડ કરવામાં આવ્યો છે. બ્લાઇન્ડ કેવ ફિશની વાત કરી છે, એને આંખો નથી હોતી, એની મોઢાની આગળ એક મતલબ ટેસ્ટ બર્ડ હોય છે, એના આધારે એ ડાયરેક્શન નક્કી કરે છે. હવે અહીંયા મહત્વની ન્યૂઝ, શું મોટો ઇસ્યુ કરેલો છે કોણે? તો સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે શું મોટો ઇસ્યુ કર્યો છે? શું મોટો જ્યુડિશરીનો એક અગત્યનો પાર્ટ છે. હવે સામાન્ય રીતે શું મોટો પહેલા શું છે સમજી લો, પછી આપણે પાછા કેસ ઉપર આવીએ. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બે પાસે પાવર છે શું મોટો ઇસ્યુ કરવાનો, કરી શકે છે. આમાં સામાન્ય શું હોય તમને ખ્યાલ હશે. કોર્ટમાં કયો કેસ હશે? જેની એફઆઈઆર થાય. શેમાં? પોલીસમાં. પોલીસ એફઆઈઆર થાય, એફઆઈઆરમાં પછી ઇન્વેસ્ટિગેશન થાય, ઇન્વેસ્ટિગેશનમાં આરોપી અથવા સંદિગ્ધ આરોપી પકડવામાં આવે, કેસ ચાલે. પણ બની શકે કોઈ એવા વ્યક્તિ છે, ભૂમાફિયા છે, અસામાજિક તત્વો છે, ગુંડા લેવલના તત્વો છે, અથવા બાહુબલી છે કે જે સરકાર અને પોલીસ વાળાને ડરાવી નાખતા હોય. તો એવામાં કોઈ એની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન નો જાય તો એમને જ માર મારવામાં. તો એવા કન્ડિશનમાં જ્યુડિશરીનો પાસે એક રાઇટ છે કે પબ્લિક ઇન્ટરેસ્ટમાં અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે અને શું મોટો છે જેમાં પોતે ન્યાયતંત્ર એની સામે કેસ ફાઇલ કરે અને એમને પછી એની ડિટેલ આપવી પડે. તો આપણે જોયું આખી અંદર આ જે રેપ કાંડ છે જેમાં મર્ડર થયું, સૌથી પહેલા આને ટેમ્પર કરવાનું કામ કરવામાં આવ્યું અને સુસાઇડ દેખાડવા માટે મહેનત કરવામાં આવી. અને બાદમાં જ્યારે બહુ મોટો ઇસ્યુ થઈ ગયો ત્યારે આનો એફઆઈઆર ફાઇલ થઈ અને બધા ડોક્ટર આની પ્રોટેસ્ટમાં આગળ આવે. ફાઇનલી સ્ટ્રાઇક ચાલતી હતી, એ બંધ કરવામાં આવી છે હવે. અને આઈએમએ જે છે, આઈએમએ એક ડોક્યુમેન્ટ બનાવશે ડોક્ટર સેફટીને લઈને, જે દરેક લેવલે આ લાગુ કરવામાં આવશે, સ્ટેટ લેવલે દરેક હોસ્પિટલમાં, કે જેથી એના ડોક્ટરની સેફટી માટે અગત્યના સ્ટેપ આપણે જોઈએ છે. ઘણા સમયમાં ડોક્ટરની સેફટીને લઈને ઘણા બધા ઇસ્યુ આવે છે કે ભાઈ પેશન્ટના પરિવારે કોઈ પણ કારણોસર, ડોક્ટરની ભૂલ હોય પણ શકે ના પણ હોય, એવા કન્ડિશનમાં પણ ડોક્ટરને શું કરવામાં આવે છે? એના ઉપર હાથ ઉપાડવામાં આવે છે. તો એને રોકવા માટે, જેમ આપણે કોઈ ગવર્મેન્ટ ઓફિસરને ન મારી એકવા જોઈએ એવી રીતે ડોક્ટર ઉપર કોઈ હુમલો ન થાય એવી આપણે વ્યવસ્થા કરવાની છે. મલેશિયાના પીએમ જે છે ઇન્ડિયા વિઝિટ ઉપર આવશે અને મલ્ટી સેક્ટરલ કોઓપરેશન એજન્ડા ઉપર વાતચીત થઈ શકે છે. પીપલ ટુ પીપલ લિંક મિનિસ્ટ્રી એક્સટર્નલ અફેર્સ આપણા માટે અગત્યનું થશે. જીએસ પેપર 2 માટે આઈઆર ઇન્ડિયા એન્ડ મલેશિયા રિલેશન બહુ જૂના અને સારા છે અને ખૂબ સારો આપણે ટ્રેડ કરીએ છીએ. ટોટલ $12 બિલિયન નો ટ્રેડ છે, જેમાં ભારત માટે તો ડેફિસિટ ટ્રેડ છે, મલેશિયા માટે એ સરપ્લસ ટ્રેડ છે. તો મલેશિયા પોઈન્ટ ઓફ વ્યૂ સારા છે. ઇન્ડિયા અને મલેશિયા રિલેશન છે. આનું કારણ જે છે આપણે પામ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીમાં આપણે સૌથી વધારે જે અગત્યનું છે પામ ઓઇલ. ભારતમાં પામ ઓઇલની ડિમાન્ડ બહુ વધતી જાય છે. ખોટું તેલ, બરાબર, આપણે જોઈએ છે ખાવા પીવાના શોખીન છે, ખાસ કરીને ગુજરાતી, તો તમે મેક્સિમમ તેલ જે તળાતું જોતો હો એકદમ પીળા કલરનું હોય, જે ખરાબ નથી થતું, એ પામ ઓઇલ. ઘી, તેલ, તમામ પ્રકારના તેલમાં ભેળસેળ માટે
પામ ઓઇલ યુઝ થાય છે, બરાબર. નુકસાનકારક છે શરીર માટે, પણ ભરપૂર ઉપયોગ થાય છે. પછી ઇન્ડિયા અને મલેશિયા જે આસિયાન ગ્રુપ છે એની અંદર આપણે મેમ્બર છીએ બંને, અને બંને ટ્રેડ કરીએ છીએ. અને કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ આપણે મલેશિયા સાથે કરેલો છે, જેના લીધે જ તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થ્રુ મલેશિયા આપણી સાથે ટ્રેડ વધારે છે અને એમાં મલેશિયાને વધારે ફાયદો છે. પણ વચ્ચે કોઈના કોઈ કારણોસર સંબંધોમાં થોડી ઘણી અસર પડે છે, તો એ ના પડે એના માટેની તૈયારી પણ આપણે કરીએ છીએ. આ એક પક્ષીનું નામ યાદ રાખજો, સ્પીસીસ બાયા વેવ્સ ફોરેજ. તમે જોવો છો અહીંયા માળો એવો બનાવે છે જે બહુ સારું છે. અને અમરેલી ગુજરાતનો આ ફોટો છે, આપણા માટે મોસ્ટ એમ્પી છે. જેટલી પણ સ્પીસીસનો ઉલ્લેખ આવે કરંટ અફેરમાં એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આપણે ભેગી કરી દઈએ. બની શકે ચાન્સ બાય, જો આમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો લક બાય ચાન્સ, તો તમારો સોલ્વ થઈ જાય. અમિત શાહજી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમને ખાસ સિટીઝન અમેન્ડમેન્ટ એક બાબતે લોકોને અસ્વસ્થ કર્યા હતા, મુસલમાન ભાઈઓને, કે ભાઈ સિટીઝન અમેન્ડમેન્ટ એક જે છે એ નાગરિકતા આપવા માટે છે, નાગરિકતા છીનવવા માટે નહીં, બરાબર. તો આનાથી જરા કંઈ આતંકિત થવાની જરૂર નથી અને કોઈની વાતોમાં આવવાની જરૂર નથી. વન ઓફ ધ મોસ્ટ એમપી, આ ક્વેશ્ચન ઓલરેડી વિદ્યાર્થી દ્વારા પૂછવામાં પણ આવેલો હતો. એ હતો ભારત કયા દેશ સાથે કઈ કઈ એક્સરસાઇઝ કરે છે એની ઓવરઓલ લિસ્ટ. તો ભારત હવે મિત્ર શક્તિ, બરાબર, મિત્રા, બરાબર, મિત્ર અંગ્રેજી આમ મિત્ર થશે. મિત્ર અને મૈત્રી બે અલગ અલગ એક્સરસાઇઝ છે. મિત્ર જે છે એ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે થાય છે, જે અત્યારે શરૂ થઈ ગઈ છે. તો આના માટેની એક આખી લિસ્ટ છે, લિસ્ટ જોઈ લો, અગત્યની લિસ્ટ છે. આ તમારે તૈયારી કરાવવાની છે. યુપીએસસીમાં પૂછે એવું જરૂર નહીં, પણ અન્ય પણ જે એક્ઝામો હશે એની અંદર આ શું થઈ શકે છે, પૂછાઈ શકે છે. તો અહીં આપણે છે આ મિત્ર, બરાબર, જે ઇન્ડિયા અને શ્રીલંકા થાય છે. અને એક આવશે મૈત્રી, એક આવશે મૈત્રી. મૈત્રી એક્સરસાઇઝ એ ઇન્ડિયા અને થાઈલેન્ડ છે. ઇન્ડિયા થાઈલેન્ડ વચ્ચે બે છે, પોરપટી છે અને મૈત્રી છે. તો આ બંને યાદ રાખજો, મિત્ર અને મૈત્રીમાં કન્ફ્યુઝન થઈ શકે છે. પછી છે શ્રમપીતિ, ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે. વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ એ બંને આપણે યુએસ સાથે કરીએ છીએ. માલાબાર એક્સરસાઇઝ યાદ રાખજો, ભૂતકાળમાં હતી યુએસ જાપાન, અત્યારે એ જ ક્વોડ થઈ ગયું છે વિથ ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, યુએસ સાથે. ઓકે, આ યાદ રાખજો. નોમડિક એલિફન્ટ, ઇન્ડિયા અને મંગોલિયા. પછી આવશે ગરુડ શક્તિ, તો ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા. હવે ગરુડ છે ઉડવાવાળી છે. હવે આમાં તમારે આ બધી કોમન છે. આર્મી કઈ કરે છે, એરફોર્સ કઈ કરે છે, બધી મતલબ અલગ યાદ રહી તો અલગ યાદ રાખજો, નહીં તો ખાલી નામ યાદ રાખજો, નામ અને કન્ટ્રી. પછી આવશે શક્તિ એક્સરસાઇઝ, ઇન્ડિયા અને ફ્રાન્સ. આ શક્તિ રિપીટ થઈ ગયું છે 2 વખત ભૂલમાં. ઓકે, ઇન્ડિયા અને ફ્રાન્સ બંને સેમ જ છે. પછી આવશે ગાર્ડિયન ધર્મ ગાર્ડિયન, ઇન્ડિયા અને જાપાન. સૂર્ય કિરણ, ઇન્ડિયા અને નેપાળ. અને હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ, ઇન્ડિયા અને ચાઇના. હવે આમાં તમારે શું કરવાનું છે, કયા દેશ સાથે કઈ એક્સરસાઇઝ થઈ છે, અને લાસ્ટ ક્યારે થઈ હતી, નેક્સ્ટ ક્યારે થશે, અને કઈ ક્યારે થાય છે, 1 વર્ષે થાય છે, 2 વર્ષે થાય છે, એ ટાઈપની ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવાની છે. હવે આ જે માહિતી છે એ આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવેલી છે લિસ્ટ. તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરેલી હોય તો ઠીક છે, નથી કરી તો કરી લેજો, અને આ માહિતી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો. અને એનાલિસિસ એ તમે એકેડમીની એપ્લિકેશનમાં જોઈ શકશો, જે તમને કામ લાગશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એ છે રેલવેને લઈને. હમણાં આપણે જોઈએ છીએ છેલ્લા 6 મહિનામાં અથવા 1 વર્ષનો આપણે ટાઈમ લઈએ તો ઘણા બધા રેલ અકસ્માત થયા છે. તો રેલ અકસ્માતની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલતી હતી. તો ઇન્વેસ્ટિગેશનમાં એક બાબત સામે આવી છે, એ છે કે ભાઈ દરેક ઝોનમાં જે ટાઈમ છે એ અલગ અલગ હતો, મતલબ થોડોક ફરક હતો. તો એના લીધે જે સિંક્રનાઇઝેશન થવું પડે ટ્રેન વચ્ચે, એ નથી થઈ શકતું. એને લીધે થયું છે. તો અત્યારે રેલવેની અંદર માસ્ટર ક્લોક સિસ્ટમ લાગુ કરવાની વાત છે, કે આખા રેલવેની અંદર એક જ સિંગલ ક્લોક ફોલો કરવામાં આવશે, જેને કીધું માસ્ટર ક્લોક સિસ્ટમ ઓલ ઓવર ઇન્ડિયા. આનાથી શું થશે, જે આ રેલ અકસ્માત છે એ રેલ અકસ્માતને આપણે શું કરશું, ટાળી શકશું. પછી અહીંયા આજની લાસ્ટ ન્યૂઝ છે આપણા સ્પાઇસ મસાલા જે છે. તો મસાલાને લઈને હોંગકોંગ આપણા મસાલા ઉપર બેન કરેલો હતો, સસ્પેન્શન કરેલું હતું. એની સાથે બ્રિટન મતલબ યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એને પણ આપણા મસાલાને જાંચ કરવાની વાત કરી હતી. અને ભારતે પોતાના જ મસાલા ચેક કર્યા તો 12% એવા સેમ્પલ હતા જે ફેલ ગયા. તો હવે આપણે મસાલાની અંદર રિફોર્મ કરીએ છીએ. ભારત મસાલા માટે ફેમસ છે ઓલ ઓવર વર્લ્ડમાં. ભારતના એક્સપોર્ટના મોટા ભાગનો એગ્રીકલ્ચર હિસ્સો જે છે એ છે મસાલા. જો મસાલા બેન થશે તો પ્રોબ્લેમ થશે. આની અંદર 2 કંપની હતી, એમડીએચ અને એવરેસ્ટ. એમડીએચ અને એવરેસ્ટ.
તો આ જે મસાલાની ગુણવત્તાની અંદર આપણે પેલા ક્રાઇટેરિયા નક્કી કરવા પડશે. એ ક્રાઇટેરિયા દરેક મસાલા કંપની ફોલો કરે એના માટે ટાઈમ ટુ ટાઈમ આપણે શું કરવું પડશે? એનું ટેસ્ટિંગ કરવું પડશે. પછી વાત કરી છે માઇક્રોપ્લાસ્ટિકની. FSI એની લિમિટ બનાવી જે છે. આની પહેલા પણ આપણે પ્લાસ્ટિક બીડ એની ઉપર મેન્સનો ક્વેશ્ચન ચર્ચા કરી હતી. માઇક્રોપ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિક જે આપણા બોડીની અંદર જઈ રહ્યું છે. ડે ટુ ડે આપણે જેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એટલું લો ક્વોલિટી પ્લાસ્ટિક યુઝ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જેને કહેવાય છે. અને એ પ્લાસ્ટિક પોલિમર્સ આપણા બોડીની અંદર જાય છે, જે ભવિષ્યમાં આપણને સ્વાસ્થ્ય લગતા સમસ્યા ક્રિએટ કરી શકે. તો બનતી કોશિશમાં પ્લાસ્ટિકનો યુઝ ટાળીને, મતલબ સિંગલ યુઝ પ્લાસ્ટિક, બરાબર, હેવી ક્વોલિટી પ્લાસ્ટિકની અહીંયા વાત નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો યુઝ બંધ કરવાની વાત અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 18 અને 19 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. અગત્યની માહિતી જે છે તે ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ છે, તો એ ત્યાંથી જોઈ લેજો. અને આ એનાલિસિસ ગમ્યું તો અવશ્ય લાઈક કરજો. અને તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને અન્ય પણ વિદ્યાર્થી મિત્રો જે યુપીએસસીની તૈયારી કરતા હોય અને ગુજરાતીમાં કરંટ અફેર સમજવું હોય તો આ માહિતીને શેર કરજો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. એનસીઆરટીની માહિતી ઓલરેડી મેં યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ કરાવી દીધી છે. એનસીઆરટી રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ છે તો પણ તમે ઇન્ફોર્મેશનની અંદર જોઈ લેજો. વિડીયો લેક્ચરની અંદર, યુટ્યુબ વિડીયો લેક્ચરની અંદર જોઈ લેજો. અત્યારે તમારાથી રજા લઉં છું. નવી માહિતી સાથે ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ. વંદે માતરમ.